પહાડમાંનો ભારતીય જનતા પાર્ટીનો કે એમણે એક ડેમ બનાવ્યો નથી. નહીતર આ પુલ તૂટે એની બદલે ડેમ તૂટે તો શું થાય? આમ જો સૌરાષ્ટ્રમાં નજર નાખો, રજાવળ, ખારો, આજી, રંગોળા અનેક ડેમો કોંગ્રેસના ટાઈમમાં બનેલા છે. એક કાંકરી એની ખરતી નથી. આમ દક્ષિણ ગુજરાતમાં નજર નાખો, અનેક ડેમ બન્યા સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, એક કાંકરી પણ ખરતી નથી. અને થોડા દિવસ પહેલા જેના બેરિંગ બદલાવ્યા, જેના જોઈન્ટ બદલાવ્યા, એ બરોડા પાસેનો બ્રિજ તૂટી જાય. આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે. નર્મદા ડેમના પાયા એ કોંગ્રેસની સરકારે બનાવ્યા હતા, એટલે હલતા નથી. ક્યારેક ક્યારેક એમણે બનાવેલા કામમાં કાંકરીઓ ખરે છે. અને એ જ નર્મદાની કેનાલ જે છેલ્લે ભાજપે બનાવી છે, એ કેનાલો તૂટે છે, પણ કોંગ્રેસે બનાવેલું કામ તૂટતું નથી. કારણ કે ત્યાં ટકાવારી નહોતી, ત્યાં કાતર કટ કરવાની વાત નહોતી, જનતાને હિતની વાત.